મેલડી માત નહીં હા જયસુખભાઈ અરે બોલાવો સંજય એક માથ મેલડી માત ને એ દાદી રે ખમાયું મારા બહુ જરમાત ને ભાઈ ભાઈ મહાકાળી ભવાઈ મંડળ ગોંડલ તાલુકાનું ગામ કામરકોટડા ન્યાના રહીશ હરેશભાઈ જયંતિભાઈ જો કે અમારે જયંતિ બાપા તો સ્વર્ગે સીધાવ્યા અહીંયા ઉતારો તો સપ્તાહમાં રમી ગયા હતા એને 35 વર્ષથી પીપટોળાથી તેરી ગયા હતા હે સુરેશભાઈ બધા હતા મોંગરા એટલે કામરકોટડાના રહીશ હરેશભાઈ જયંતિભાઈ તેમજ ભૂપતભાઈ અમે ભજની કલાકાર અમારે જયંતિભાઈ જૂનાગઢ વાળા આ નામનું મંડળ આજ તમારા ગામનો અમે આશરો લીધો છે તમારા બાલ બચ્ચાને રાજી કરી અમારા બાલ બચ્ચાની મુઠ્ઠી જાહેર કરી જાહો આનો જસ તમને જલારામ બાપા ઘણો આપે પણ કહેવાનું એટલું જ કે હર કોઈ ધંધો કરે બિઝનેસ કરે ખેતી કરે કે ઉદ્યોગ કરે ફેરિયાત બધાય કાઢતા હોય એમ આ અમારી ખેતી છે અન્ન વેરામાંથી પુણ્ય વેરો કાઢવો જેને કહેવાય 10મો ભાગ 10મો ભાગ કેતા ખેડૂતનો દીકરો હો સાહે એક સાલ લોહીનો કાઢે એમ અમે વ્યાસના દીકરા
નાટક શરૂ થાય એ પહેલા એક 5 કડીનો રાસ બોલાવ્યો. મેલડી માના રાસને વિરામ આપી લીલા નેજાવાળા કોણ કે દાન ગીગેવ હે આ એના ટુકડા અર્થનો રાસ બોલાવાય છે. જોઈ લ્યો કળજુગની અંદર જાગતું પીરાણો નજર હમેના દાખલા સતાદારની અંદર સવારના 10 થી રાત્રેના 10 વાગ્યા સુધી હરિહરની અકલ પડે ઈ પડતા લીલા નેજાવાળાનો નીથી તમે આગળ હાલો તો અમારે ભેસાણની બાજુમાં પરબ આવો. હાલમાં લેવા પટેલ હાકે કોરાટ કરશનદાસ બાપુ ગાદીએ ન્યા પણ ટુકડો ચાલુ છે. નીથી થોડાક તમે આગળ હાલો તો અમારે કાઠીના જેતપુર એની બાજુમાં જલારામ બાપાનું વીરપુર. વીરપુર કેનું કે જલારામ બાપાનું બાપા લોહાણા ગિનાતીમાંથી આપણા આખા જગતના બાપ બનીને વયા ગયા હે અને અલ્લાહની ઉપમા મૂક્યા કે જલ્લા તું અલ્લાહ. ન્યાય ટુકડો ચાલુ છે અને ઈથી જો આગળ વાત કરીએ તો નજીકનું ધામ કાલાવાડ હે રણુજા વાળો રામાબીર ન્યાય હરિહરની અકલ પડે ઈ પ્રતાપ. ઈથી જો આગળ વાત કરીએ પંચાર ભૂમિ માર્યું પારિયા ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પા વગર દીવે મારું કરે ઈ ભલો દેવ કો પંચાર. હાલમાં સોખાગીની શિરામણી અને ઈથી જો આગળ વાત કરીએ કચ્છ કાઠિયાવાડ હલાર બૈડો ને બારાડી જેનું નામ દુનિયાને છેડે બહાર એવા સંત શિરોમણી કે તો આવા સંતો ને મહંતો આપણી ભારતની ભૂમિ ઉપર થઈ ગયા. ઇતિહાસને પાને અમર નામ મેળવીને વયા ગયા. તો આવા સંતોનો રાસ જો ચોકમાં બોલાતો હોય અને 50 રૂપિયા જો દેવાઈ જાય તો આપો ગીગો તમને એકના એકની કરીને આપે એવા અમારા અંતકરણના આશીર્વાદ. અમારા લેડીઝ પાત્રવાળા કલાકારો પૈસા લેવાને માટે આવે છે ટુકડા અર્થના. જયંતિભાઈ અમારે રાસ બોલાવે છે તો રાસને વધાવજો. અમારે બોટાદના કલાકાર નિલેશભાઈ તેમજ અમારે અલ્પેશભાઈ અને બીજા પણ અલ્પેશભાઈ આ રાસ લઈને આવે છે. 3 વખત જે બોલાવો રાસ પૂરો થાય 5 મિનિટ આરતી ઉતરી જાય એટલે આપણું નાટક જેને કહેવાય ધાતર વળનો ધણી વીર માંગડા વાળો સતી પદ્માવતી પેટ પકડીને હારે જસમત અને દિવાળીનો કોમે 3 વખત જે બોલાવો અને રાસનો દોર આગળ વધે. જોગી જલિયાણ બાપાની બજરંગદાસ બાપાની પરબરા વીરની હરવાજી મહારાજની
જયભાઈ હા જ્યારે એકલું મરવું પડે ત્યારે યાદ કરું ગલડું મરવું પડે તારી અરે યાદ કરું આજે ત્યારે તને યાદ કરું અરે યાદ કરું ત્યારે તને યાદ ભોજનાન દેવની રહે અરે મુખ મોરલી ઘન ઘો अरे बिंद्रावन की कुंज गली में જય જય નંદ કિશોર ए वांगना प्रथम परिक्रम દેવાના પ્રથમ પરિક્રમા आओ गाओ हरि गुण गाओ मुझे जय जय मरे प्रजानवो તમે આવો ગાવો હરિ ગુણ ગાવો યજ્ઞ અમર પદ પાવો ए तुम्हें छो छोड़ो जनी अहंकार छोटे संसार ए वांगना प्रथम परिक्रम દેવાના પ્રથમ પરિક્રમા बालक मुनि मुनि वंदन करिए બાલક ભરી ભરી વંદન કરીએ बालक भरी भरी वंदन करिए બાલક ભરી ભરી વંદન કરીએ સાગર ખડબડના આજે મુદ્દા ઠડાય છે કોણ મોટા બેનો આ રંગભૂમિ ઉપર આપણે ક્રિયા નાટક ભજવીને ભાગશાળી બનવાના અલ્પેશભાઈ જો કે આજે ધાર્મિક ઐતિહાસિક નાટક ધાતલ વડનો ધણીવીર માંગડાવાળો આહા સતી પદ્માવતી સાથે હાસ્ય કલાકાર બંને જેના જબરા નામ દુનિયાની અંદર એવા અમારે બબા મામા અમારા નાયક તે પણ વધાર્યા છે ખૂબ આનંદ કરાવવાના છે અને ભૂપતભાઈ ખીરેસરાવાળા એ પણ આનંદ કરાવવાના છે એટલે તે નામનું નાટક ભજવીને આભારી બનવાનું છે વાલા જય હો એટલે જાજુ મોડું કઈ કરવું નથી ખાલી 2 થી 3 ગરબા માતાજીના ગાય અને નાટકની શરૂઆત થઈ જાય એટલે માં ભગવતીની આરતી પ્રથમ બોલ ₹51 ભાઈ ભાઈ એટલે 2 ગરબા 3 ગરબા ગવાઈ જાય એટલે આરતી ઉતારી નાટકની શરૂઆત કરવાની છે ભાઈ ભાઈ તો કોણ કહે છે કે લઈ જાઓ મારા તરફથી ₹51 કે 101 હું આપું છું આરતીમાં જે કરાવે પેલ તેને માં ભગવતી કરાવે લીલા લેર ગરબા રમતા થઈ જાય આરતી ઉતરી જાય નાટકની શરૂઆત થઈ જાય એ મન માણી તારી પૂજા પણ આજ તમારા ચરણમાં મને મળે મીઠા મેવા મેવા તમારા ચરણમાં
મને મળે મીઠાઈ એ જીવન જી ઓ જીવન જી એ નહીં રે જાવા તો બજા જીવનમાં એ હારા તલડી જા હાથી રે અરે આરતી એ વેરાવળ ધામમાં ગવાઈ એવું તારો